હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરીશું ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી એન્ડ ટ્રાન્સપરન્સી ઓફ બિઝનેસ એથિક્સ. આપણે આગળના લેક્ચરમાં કરી ગયા કે પહેલાંના જમાનામાં બિઝનેસ એથિક્સ કેવા હતા, બરાબર. સિક્સટીઝ સેન્ચુરીની અંદર કે પછી 70s અંદર, 80sની અંદર, પછી 2000ની સાલ આવી ત્યારે કેવા કેવા એક્ટ્સ હતા, બરાબર છે. એટલે પહેલાં લોકો કેવું હતું કે ગવર્મેન્ટ રૂલની હતા, બરાબર, બિઝનેસ એથિક્સની અંદર બી. પણ એ લોકો જાતે બધી વસ્તુ ફોલો કરતા હતા. ઓકે, તો હવે આ જે બિઝનેસ એથિક્સ છે એની અંદર જે ઓનેસ્ટી છે, બરાબર છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓનેસ્ટી છે, પછી ઇન્ટિગ્રિટી છે, ટ્રાન્સપરન્સી છે, એ બધી વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને ઓનેસ્ટી, બરાબર. તમે તમારું કામ જ્યારે પણ કરો તો બહુ ઓનેસ્ટલી તમારે કરવું જોઈએ, બરાબર. એવું આપણે હંમેશા શીખવાડવામાં આવ્યું છે. આપણું જે કલ્ચર છે, આપણું જે ઇન્ડિયન કલ્ચર છે, બરાબર છે, એની અંદર પણ આપણને બધાને નાનપણથી એવું શીખવાડવામાં આવે છે કે પ્રમાણિકતા રાખવી જોઈએ, બરાબર છે. તમારી જાત સાથે પ્રમાણિક રહેવું, તમારા આજુબાજુ રહેતા લોકો સાથે પ્રમાણિક રહેવું, જૂઠું બોલવું નહીં, બરાબર. એ બધી વસ્તુ આપણને પહેલેથી શીખવાડવામાં આવે છે. તો બિઝનેસની અંદર આપણે કેટલીક સિસ્ટમ ફિટ કરેલી છે, કેટલાક અહીંયા બહુ બધી વસ્તુ એની અંદર સેટ કરેલી છે. લાઈક કઈ મેથડથી આપણે કામ કરવાનું છે, બરાબર. એની અંદર અલગ અલગ સ્ટ્રક્ચર હશે, ફોર્મલ ઇનફોર્મલ ગ્રુપ્સ હોય, બરાબર છે. પછી એની અંદર મેનેજમેન્ટવાળી ટીમ અલગ હોય, બરાબર છે. જે સ્કિલ બેઝ ટીમ હોય એ લોકો અલગ હોય. તો આવી રીતે બધી કંપનીની અંદર બધા અલગ અલગ સ્ટ્રક્ચર હશે, સિસ્ટમ હશે, મેથડ હશે કામ કરવાની, અલગ અલગ સ્કિલ ધરાવતા એમ્પ્લોઈઝ હશે, બરાબર છે. તો જેટલી બી ઓફિસીસ છે, બરાબર છે, એની અંદર છે ને, તો આ બધા વસ્તુ છે ને એકદમ ચેન્જેબલ છે, બરાબર. ગતિશીલતા એની અંદર હંમેશા રહી છે. ડાયનેમિક્સ એટલે એવરી યર આ બધી વસ્તુ છે ને ચેન્જ થતી રહે, બરાબર છે. એમ્પ્લોયમાં ચેન્જીસ આવે, પ્રોજેક્ટની અંદર ચેન્જીસ આવે, ઓફિસની અંદર ચેન્જીસ આવે, ટેકનોલોજીની અંદર ચેન્જીસ આવે. તો એવી રીતે જે એમ્પ્લોઈઝ છે એના બિહેવિયરની અંદર પણ ચેન્જ આવે છે, બરાબર છે. એવી રીતે કસ્ટમરનો જે બિહેવિયર છે એમાં પણ ચેન્જ આવે. ઓકે, તમે જે વસ્તુનું પ્રોડક્શન કરતા હો અને એનું સેલિંગ, માની લો કે એક વર્ષ બહુ સારું ચાલ્યું, પછી ધીમે ધીમે કસ્ટમરને એનાથી સારી વસ્તુ અને સસ્તી વસ્તુ મળવા માંડી, તો એ લોકો લેવાનું બંધ પણ કરી દે, બરાબર છે. પણ કેટલાકને એવું હોય કે ના, આ જ બ્રાન્ડ વાપરવી, તો શું કરે છે કે એ લોકો એ જ વસ્તુ વાપરે છે, બરાબર. તો જે બિઝનેસ છે ને એ એકદમ ગતિશીલતાવાળું છે, ડાયનેમિક્સ છે, બરાબર છે. એમાં દર વખતે ચેન્જ આવ્યા કરે છે. ઓકે, તો એવી રીતે જે લોકો છે એમાં પણ ચેન્જ આવે છે, ભલે પછી તમે એમ્પ્લોય હો કે પછી કોઈ કસ્ટમર હોય, બરાબર છે. તો મોટે ભાગના જે લોકો છે ને, બરાબર છે, આ ચેન્જીસને બહુ જલ્દી સ્વીકારી લે છે. ઓકે, અને જે સમય છે એ રીતે ચાલવા પણ માંડે છે, બરાબર છે. પણ આમાંથી કેટલીક વસ્તુ એવી છે કે જે અનચેન્જેબલ છે, બરાબર છે. લાઈક આપણા એથિક્સ, બરાબર છે. અહીંયા વિઝાર્ડ ઓફ ઓઝ એમણે 1939ની અંદર એક ક્લાસિકલ ફિલ્મ આવેલી, બરાબર છે. તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે પે નો અટેન્શન ટુ ધ મેન બિહાઇન્ડ ધ કર્ટેન. પડદા પાછળ રહેલ વ્યક્તિને ક્યારે પણ સાચો માનવો નહીં, એના તરફ ધ્યાન આપવું નહીં, બરાબર. એ હંમેશા જે એની અંદરની જે વસ્તુ છે ને એ છુપાવતો હોય, જે ઓરિજિનાલિટી હોય ને એ છુપાવતો હોય, બરાબર. તો જે ધ વિઝાર્ડ ઓફ ઓઝ જે છે, બરાબર, વિઝાર્ડ તો તમને બધાને ખબર જ છે કે જેની પાસે મેજિકલ પાવર હોય એને આપણે વિઝાર્ડ કહીએ છીએ, બરાબર. તો એ જે વિઝાર્ડ જે છે, બરાબર છે, કે એની અંદર કેવું છે કે એની અંદર બહુ સરસ ચપળતા બતાવવામાં આવેલી છે મૂવીની અંદર પણ, બરાબર છે. એની અંદર બહુ બધી લાઇટિંગ ને ફેન્સી લાઇટિંગ ને બધું બતાવવામાં આવ્યું છે. પણ આપણને પણ એવી રીતે જ બધું બતાવવામાં આવે છે કે ભાઈ બધી વસ્તુ બહુ બરાબર ચાલે છે, હું આટલો સારો વ્યક્તિ છું, બરાબર છે. બધો શો ઓફ બહુ ચાલતો હોય. પણ
જ્યારે પણ આપણે બધા એક સાથે કામ કરતા હોઈએ ને, બરાબર છે, તો એ વ્યક્તિના સ્વભાવ વિશે આપણને ખબર જ હોય છે. તો એ જે બે મોઢાનો થઈને આવે છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. કેટલાક વ્યક્તિને એવી પણ ટેવ હોય છે કે છે ને આપણી સામે બહુ સારા હોય, પણ જ્યારે આપણે હાજર નહીં હોઈએ ને ત્યારે આપણું બહુ ખોડે, બરાબર છે. આપણી સાથે આપણું પાછળથી પીઠ પાછળ રહીને આપણું ખરાબ વસ્તુ એ વિચારતો હોય કે કરતો હોય, બરાબર. તો અહીંયા ઓનેસ્ટ રહેવું બહુ જરૂરી છે, ખાસ કરીને તમારા વર્કિંગ પ્લેસની અંદર, બરાબર છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે છે ને બ્રાન્ડ પરફેક્શન જ્યારે માંગતા હો, બરાબર છે, તો બ્રાન્ડ પરફેક્શન આપણે હંમેશા એવું વિચારતા હોઈએ કે એ વસ્તુ એકદમ પરફેક્ટ હશે, એ વધારે વર્ષ સુધી ચાલશે, એની અંદરના જે પાર્ટ્સ છે બહુ સારા યુઝ કર્યા હશે, બરાબર છે. તો એને પરફેક્શન નહીં કહેવાય, બરાબર છે. અહીંયા એવું કીધું છે કે એક કપલ લઈ લો જે છેલ્લા 30 વર્ષથી પોતાની મેરિડ લાઈફ જીવે છે, બરાબર. એ લોકોને પૂછો કે પરફેક્શન શું છે, તો ઓનેસ્ટ હોવું, બરાબર છે, એ પરફેક્શન નથી. પણ જે ચેલેન્જીસ આવે છે એને ફેસ કરવું, બરાબર છે. આપણે અહીંયા કેવું છે કે બહુ લેગવર્ક છે, ઓકે. આપણે લેગવર્ક એટલે છે ને કે એવું કામ કે જે છે ને આપણે બહુ લાંબા રસ્તા પર ચાલવાનું હોય અને બધી વસ્તુ કલેક્ટ કરવાનું હોય, બરાબર. તો આપણી લાઈફ એવી જ છે, બરાબર. આપણે જે ચેલેન્જીસ ફેસ કરીએ એ પણ એવા છે કે એક ચેલેન્જ ફેસ કરી દીધી, એને સોલ્વ કરી દીધી, બીજી આવીને ઊભી રહી, હજુ તો બીજી સોલ્વ નહીં થાય એટલે ત્રીજી આવીને ઊભી રહેલી હોય. આપણી લાઈફ જ એવી છે. તો અહીંયા આપણે લેગ વર્ક કરવાનું છે. લેગ વર્ક એટલે કેવું કે જ્યારે પણ કોઈ એવું કામ કરતા હોઈએ કે જેની અંદર એકદમ લોંગ રૂટનો રસ્તો હોય, બરાબર છે, એની અંદર આપણે બહુ લાંબી વસ્તુ ખેડવાની હોય, બધી વસ્તુ કલેક્ટ કરવાની હોય, બધા અનુભવ લેવાના હોય, ને આપણે લેગ વર્ક કહીશું અહીંયા, બરાબર. તો આ જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ માટે આપણે ઓલવેઝ લડવાનું છે, બરાબર છે. તો આ જે કપલ છે, બરાબર છે, એ કપલ બી છેલ્લા 30 વર્ષથી પોતાની મેરિડ લાઈફ જીવે છે, તો એ લોકોએ બી બહુ બધી વસ્તુઓ ફેસ કરી હશે, બરાબર છે. એકબીજાને સહકાર આપીને, સાથ આપીને જે ચેલેન્જીસ છે એને ફેસ કર્યા હશે, એટલા માટે જ એ લોકો 30 વર્ષ સુધી હજુ પણ એકબીજાની સાથે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે ઓનેસ્ટી છે, જે લોયલ્ટી છે, બરાબર છે, એ હંમેશા એકબીજાની સાથે રાખવી જોઈએ. Brand that have a heart and stand by their values and intention from relationships with their customers based on truth. No amount of chauviness can replicate this. હવે તમારું જે ઓરિજિનલ બિહેવિયર છે, બરાબર છે, તમે બીજા વ્યક્તિની જે વેલ્યુ કરો છો અને તમારી ઓનેસ્ટીના લીધે, તમારી પ્રમાણિકતાના લીધે જે તમારી ઇમ્પ્રેશન પડેલી છે, બરાબર છે, એ જે વસ્તુ છે, જે તમારી છાપ છે, બરાબર છે, એને કોઈ રિપ્લેસ નથી કરી શકતું, એને કોઈ રેપ્લિકેટ નથી કરી શકતું, એની કોઈ નકલ નથી કરી શકતું, એને કોઈ રિપ્લેસ બી નથી કરી શકતું, બરાબર છે. એટલે હંમેશા ટ્રુથફુલનેસ રાખો, બરાબર છે. ઓનેસ્ટી એટલે ટ્રુથફુલનેસ રાખો. તમે બિહેવિયર કંઈ અલગ કરતા હોવ, મનમાં કંઈ અલગ વિચારતા હોવ, બરાબર, તમારા કલીગની સાથે તમે કંઈ અલગ વાત કરતા હોવ અને ઓફિસમાં જઈને કંઈ તમારા બોસને અલગ કહેતા હોવ, એવી બધી વસ્તુઓ અહીંયા રાખવાની કંઈ જરૂર નથી, બરાબર. તો અહીંયા કેવું છે કે અમુક વસ્તુ છે ને, બરાબર છે, એ અમુક વસ્તુ અહીંયા તમે શો કરી શકો છો, પણ અમુક વસ્તુ અહીંયા કેવું છે કે જે ખરાબ વસ્તુ છે, બરાબર છે, આપણી અંદરની જે ખરાબ ગુણો છે એને ક્યારેક આપણે હાઈડ કરવા પણ જરૂરી છે, ઓકે. કે બીજાને નુકસાન નહીં થાય એના માટે આપણે એ વસ્તુને હંમેશા આપણા પ્રોફેશનથી દૂર રાખવી જોઈએ, બરાબર છે. તો આ થઈ ઓનેસ્ટી, બરાબર છે. એ ઓનેસ્ટી એટલે એવું નથી કે વર્ષોથી આપણે સાથે કામ કરીએ છીએ તો એ આપણને સાચું જ કહેતા હોય, બરાબર છે. આપણા કામથી આપણે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરીએ છીએ એનાથી આપણે હંમેશા ઓનેસ્ટ રહેવું જોઈએ, બરાબર. એવી જ રીતે નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે કે પ્રમાણિકતા, બરાબર છે. વેન યુ સ્ટડી ગ્રેટ લીડર્સ યુ સી વન કન્સિસ્ટન્ટ કેરેક્ટર ટ્રેટ ઇન ઇચ ઓફ ધેમ. બધામાં એક સરખા, કન્સિસ્ટન્ટ એટલે એક સરખા જ કેરેક્ટર ઓફ ટ્રેટ્સ તમને જોવા મળશે. સો ઇન્ટિગ્રિટી,
બરાબર, એટલે કે પ્રમાણિકતા. એ લોકો બધા પોતાની જાતથી બહુ પ્રમાણિક હતા, બરાબર. એ લોકોના જે ગોલ્સ છે, જે એમ્સ છે, એનાથી બહુ પ્રમાણિક હતા. એ લોકો જે એની સાથે રહેતા જેટલા બી લોકો છે એ લોકોની સાથે એ લોકો બહુ લોફુલ હતા, બરાબર છે, પ્રમાણિક હતા. હવે આ જેટલા બી ગ્રેટ લીડર્સ છે, બરાબર છે, એ લોકોએ ઇન્ટિગ્રિટીને પોતાનું રોલ મોડલ બનાવેલું હતું, બરાબર છે. હંમેશા એને સ્ટેન્ડ બાય રહેતા હતા. એ લોકો હંમેશા પોતાની સાથે આ ઇન્ટિગ્રિટી રાખતા હતા, ઓનેસ્ટી રાખતા હતા, બરાબર છે. તો વોટ ધે સે દે વિલ ડૂ એન્ડ ડુઈંગ વોટ્સ રાઇટ નો મેટર ધ સર્કમટન્સીસ. એ લોકો હંમેશા સાચી વસ્તુ કરવામાં વધારે બિલીવ કરતા હતા, ભલે ગમે તેવા સર્કમટન્સીસ હોય, બરાબર છે. સર્કમટન્સીસ અનુસાર, પરિસ્થિતિ અનુસાર આપણે અનુસરવાનો જે ઢોંગ કરીએ છીએ, બરાબર છે, એવું એ લોકો કરતા નથી, પણ બધા માટે જે યોગ્ય હોય એ વસ્તુ એ લોકો કરે છે, બરાબર છે. Having integrity means putting personal agendas aside to focus on the greater good of your company and people to serve. ઓકે, અહીંયા જે ઇન્ટિગ્રિટી છે, તો આપણી પાસે જો પ્રમાણિકતા હોય, આપણા સ્વભાવની અંદર પ્રમાણિકતા હોય, બરાબર છે, અને જો એ આપણો પર્સનલ વસ્તુની અંદર એ આવતું હોય, તો આપણે હંમેશા સારી વસ્તુ થાય એના પર આપણે ફોકસ કરીએ છીએ, બરાબર છે. આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં સારી વસ્તુ થાય, બરાબર છે. આપણી કંપની માટે આપણે સારું વિચારીએ છીએ, ત્યાં રહેતા લોકો માટે સારું વિચારીએ છીએ, કે આપણે જે પણ વસ્તુ સર્વ કરીએ છીએ એના માટે સારું વિચારીએ છીએ, કસ્ટમર માટે સારું વિચારીએ છીએ, બરાબર છે. આ થયું ઇન્ટિગ્રિટી, બરાબર છે. હવે કોર્પોરેટ સેક્ટરમાં જે ઇન્ટિગ્રિટી છે, બરાબર, ઓનેસ્ટી છે, બરાબર છે, એ કેમ જરૂરી છે, તો એમાં કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. તો એમાં પહેલું છે કીપ યોર વર્ડ્સ. તમે જે બોલો છો ને એના પર હંમેશા ટકેલા રહો, બરાબર. એક જગ્યાએ અલગ બોલો અને બીજી જગ્યાએ અલગ બોલો, એવું બિહેવિયર કરવાનું નથી, બરાબર છે. એટલે તમારી રેપ્યુટેશન છે ને એને સારી બનાવવી હોય ને, બરાબર છે, તો તમે વર્ડ્સ બોલો છો, તમે પ્રોમિસ કરો છો કે હા ભાઈ મારું આ કામ છે એ કાલે થઈ જશે, બરાબર છે. કે તમે કહો છો કે આજે આ વસ્તુ થઈ શકે એમ નથી, બરાબર, તો એવા ઓનેસ્ટ રિપ્લાય આપો, બરાબર છે. કોઈ એક્સક્યુઝિસ અહીંયા આપવાની જરૂર નથી, બરાબર છે, કે મારે આમ છે, મારે તેમ છે, મારે ફલાણું છે, મને આવડતું નથી, પેલું નથી આવડતું, એવા એક્સક્યુઝિસ નહીં કરો. જે ચેન્જ આવે છે કન્ડિશનની અંદર એ ચેન્જને સ્વીકારી લો, બરાબર છે. હંમેશા પોઝિટિવ જે રિસ્પોન્સ છે એ આપો, પોઝિટિવિટી રાખો, બરાબર છે. કીપ યોર કમિટમેન્ટ. તમારા કામ માટે તમે છે ને કમિટમેન્ટ રાખવું આપણે બહુ જરૂરી છે, બરાબર છે. હવે અહીંયા તમે કીધું છે કે ભાઈ ઇફ યુ સે યુ આર ગોઈંગ ટુ બી સમવેર એટ 11 AM, બી ધેર એટ 11 AM. ઇફ યુ થિંક યુ આર ગોઈંગ ટુ બી લેટ ઓર સસ્પેક્ટ યોર પ્રાયર અપોઇન્ટમેન્ટ માઇટ રન ઓવર, બી શ્યોર ટુ નોટિફાય. અહીંયા કીધું છે કે તમે જે પ્રોમિસીસ કરો છો એ પ્રોમિસીસ પર હંમેશા ટકેલા રહો. તમે એવું કીધું કે 11 વાગે મારે પહોંચવાનું છે, બરાબર છે, તો 11 વાગે ત્યાં પહોંચી જાઓ. ને જો તમે કોઈ કારણસર લેટ થાઓ છો તો એ લોકોને ઇન્ફોર્મ કરવાનું રાખો, બરાબર છે. હવે આ જે છે એક વસ્તુ કે ઇન્ફોર્મ કરો છો કે લેટ થશે, કેમ કે ત્યાં બધી પ્રોફેશનલ વસ્તુ છે, બધા પ્રોફેશનલ માણસો છે, એ લોકોને બી બીજા કામ હોય, તો એ લોકો તમારી રાહ જોયા કરે, તો દેટ ઇઝ નોટ ગુડ, બરાબર છે. એટલે તમારે હંમેશા જે લોકો છે લોકોની સાથે સારું કમ્યુનિકેશન રાખીને તમારે કમિટેડ રહેવું જોઈએ, બરાબર છે. પે અટેન્શન ટુ યોર એન્વાયરમેન્ટ. યોર એન્વાયરમેન્ટ લીવ્સ cues about your identity and you can't afford to be messy, unkempt and unprepared. હવે જ્યારે પણ કોઈ કામ કરવાનું હોય, કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ, કોઈ ડિસિઝન લેવાનું હોય, ત્યારે છે ને હંમેશા તમારે છે ને રેડી રહેવું જોઈએ. એમાં તમે પછી મેશિનેસ રાખો કે તમને એવું લાગે કે ભાઈ અમે તો આ વસ્તુ માટે પ્રિપેર જ નથી, અમે કેવી રીતે કરીએ, એ બધી વસ્તુ નહીં ચાલે, બરાબર. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં બધી વસ્તુ ક્લિયર કટ રાખો, ઓકે. જેટલા પણ લોકો છે એની સાથે મળીને વાત કરો, બરાબર છે, જેથી જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમે લાવી શકો, બરાબર છે.
The entire world is suspector and it pays to put your best foot towards at all times. બરાબર છે. જે આખું વર્લ્ડ છે ને એ ઓપોર્ચ્યુનિટીથી ભરેલું છે, આનો મિનિંગ એવો થાય. બરાબર છે. તો એ ઓપોર્ચ્યુનિટી લેતા શીખો અને ત્યાં સારી ઇમ્પ્રેશન આપતા પણ શીખો. બરાબર. એના પછી છે સ્ટે ફોકસ્ડ, હંમેશા પોતાના કામ પ્રત્યે ફોકસ રાખો. બરાબર છે. આપણે જ્યારે પણ કામ કરીએ ને તો આપણા માઇન્ડમાં છે ને બહુ બધી વસ્તુ ચાલતી હોય છે, બહુ બધા કામ પણ આપણને હોય છે, તો એના લીધે છે ને આપણે ડિસ્ટ્રેક્ટ થઈ ગઈએ. બરાબર છે. આપણે જે બીજી બધી ઓપોર્ચ્યુનિટી છે એના તરફ બી વધારે ધ્યાન આપીએ છીએ. પણ આપણે જ્યારે જે વસ્તુ કામ કરતા હોઈએ ને, હાલના સમયમાં આપણી પાસે આ કામ છે તો આપણે એના પર બી ફોકસ કરવું જોઈએ. બરાબર છે. ઇફ યુ આર ઓન અ જોબ, યુ સ્ટે ફોકસ ઓન ધેટ જોબ until you see the result you want. Putting your all into something draws admires. બરાબર. જ્યારે તમે જે વસ્તુ હાથમાં લીધી છે એના પર જ ફોકસ કરો, એને તમારો ગોલ બનાવી દો. બરાબર છે. એના પર જ બધું ધ્યાન છે એ કેન્દ્રિત કરો. તો એનાથી શું થશે કે એ જે તમે એફર્ટ કરો છો ને એ એફર્ટ અપ્રિશિએટ પણ થશે. પણ તમે આમ તેમ ધ્યાન આપશો અને કામમાં ગડબડ થઈ જશે. બરાબર. તો કોઈ પણ તમને બોલી શકે છે. સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ઓનેસ્ટ પીપલ. તમારી આજુબાજુ છે ને જે ટુ ફેસેડ વ્યક્તિ હોય ને એ લોકોથી હંમેશા દૂર રહેવું, કે બે મોરાના ચાકરણ જેવા જે લોકો હોય એનાથી દૂર રહેવું. બરાબર છે. હંમેશા એક સારા વ્યક્તિ, પોઝિટિવ એટીટ્યૂડ રાખતા હોય. બરાબર છે. કે સોલિડ કેરેક્ટરવાળા જે વ્યક્તિ હોય એ કંપનીની અંદર હોવા બહુ જરૂરી છે. બરાબર. પ્રમાણિક વ્યક્તિ કંપનીમાં હોવા બહુ જરૂરી છે ને એ લોકોની સાથે રહેવું પણ એટલું જ જરૂરી છે. આપણને એ લોકોની પાસેથી બહુ બધી હાઈ ક્વોલિટીની જે વસ્તુ છે ને એ બધી શીખવા મળશે. બરાબર. એ લોકો હંમેશા આપણને મોટિવેટ કરતા હોય, આપણને ઇન્ફ્લુઅન્સ કરતા હોય. બરાબર. તો તમારી આજુબાજુ છે ને તમને ઓનેસ્ટ હોય એવા લોકોની સાથે તમે રહેવું. બરાબર છે. એના પછી છે કે રિસ્પોન્સિબિલિટી લેતા શીખો. ટેક રિસ્પોન્સિબિલિટી. તો માની લો કે તમારાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ છે તો તમે એનો સ્વીકાર કરતા શીખો. હંમેશા આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં પણ, કે જ્યારે પણ તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ ને તો એનો સ્વીકાર કરો, એ ભૂલને સુધારવાની ટ્રાય કરો. બરાબર છે. પણ એનાથી ભાગો નહીં કે મેં આ વસ્તુ નથી કર્યું. બરાબર. મારાથી એવી વસ્તુ થાય જ નહીં. એ બધી વસ્તુ ભૂલી જ જવાની. આપણે માણસ છે ને માણસ માત્ર ભૂલને પાત્ર, એના જેવું કામ છે આપણું. બરાબર છે. તો જ્યારે બી ભૂલ થાય ત્યારે એને સ્વીકારતા શીખો. તમારી જે કામ છે એની જવાબદારી લેતા શીખો. બરાબર છે. મિસ્ટેક્સ ઓછામાં ઓછી થાય એની જવાબદારી રાખો. બરાબર છે. ને જો કદાચ તમે મિસ્ટેક કરી બી દેવું છો, બરાબર છે, તો સ્વીકારી લેવું કે આઈ એમ સોરી, આઈ ગોટ ઇટ રોંગ. બરાબર છે. એટલે જે વર્ડ્સ છે એ વર્ડ્સ પણ એટલા જ પાવરફુલ છે. બરાબર છે. તો તમે જે પણ કામ કરો છો, જે પણ મિસ્ટેક્સ થાય છે એની હંમેશા રિસ્પોન્સિબિલિટી લેવો. બરાબર. રિસ્પેક્ટ યોર એમ્પ્લોઈઝ. જો તમે એઝ અ લીડર કામ કરતા હોય, એઝ અ સુપિરિયર કામ કરતા હોવ, તો તમારી અંડરમાં જેટલા બી લીડર્સ આવે છે કે એમ્પ્લોઈઝ આવે છે, એક્ઝિક્યુટિવ્સ આવે છે, એને હંમેશા માન આપો, સન્માન આપો. બરાબર. એ લોકોની રિસ્પેક્ટ કરો. તમારો જેટલો બી સ્ટાફ છે ને એ સ્ટાફ રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે. ઇવન દુનિયાનો નાનામાં નાનો વ્યક્તિ છે ને એ પણ એ રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે. બરાબર છે. જો આપણે એ વ્યક્તિને રિસ્પેક્ટ આપશું ને, બરાબર છે, તો એ કામ કરવા માટે, તમને હેલ્પ કરવા માટે એનકરેજ થશે. બરાબર છે. એટલે ઓલવેઝ તમારા એમ્પ્લોયને કે તમારા કસ્ટમરને કે નાનામાં નાની વ્યક્તિ હોય ને એને પણ તમે હંમેશા રિસ્પેક્ટ આપો. બરાબર. ચાલો હવે અહીંયા એક કીધું છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ વસ્તુ બહુ જૂની કહેવત છે. બરાબર છે. અને આપણે ત્યાં બાળકોને પણ આ વસ્તુ શીખવવામાં આવે છે કે ઓનેસ્ટી જે છે એ શીખવવામાં આવે છે કે એઝ આ વસ્તુ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફ માટે. ઓકે. હંમેશા પ્રમાણિક રહેવું તમારા સ્વભાવની સાથે, તમારી જાત સાથે, તમારા ફેમિલીવાળા સાથે, તમારી આજુબાજુમાં રહેતા જેટલા બી લોકો છે એની સાથે. બરાબર. તો આ જે ઓનેસ્ટી છે એ પ્રોફેશનલ લાઈફમાં પણ એટલી જ જરૂરી છે. જેવી રીતે નાના છોકરાઓને શીખવીએ છીએ ને એવી રીતે પ્રોફેશનલ લાઈફમાં પણ એટલી જ જરૂરી છે. બરાબર. જો આપણે કઈ વસ્તુની સાથે ઓનેસ્ટી નહીં રાખીએ, બરાબર છે, તો એની અંદર શું થશે કે આપણી અંદર છે ને કામ કરવા માટે ગુડ સેન્સ નહીં આવશે, ગુડ બિઝનેસ સેન્સ નહીં આવશે. બરાબર છે. આપણે કોઈ વસ્તુ શીખીશું નહીં, ને શીખીશું તો એકદમ કેવું છે કે થોડાક ટાઈમ માટે આપણે કરીશું ને પછી ભૂલી જઈશું. એટલે ડેડિકેશન જે હોવું જોઈએ કામ માટે એ આપણે રાખીશું નહીં. બરાબર.